રાધા રમણ ચરણદાસ દેવજીનું ચરિત્ર ચાલે છે. એ ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો કૃષ્ણનગરમાં રાધા રમણ ચરણદાસ દેવ કીર્તન કરવા ગયા હતા અને ત્યાં એમને ખૂબ કીર્તનની રમઝટ કરી. તો એમના કીર્તનમાં એક ભુવન મોહન કરીને ભક્ત આવતા હતા. હવે એ ભુવન મોહન ને બધા એમ કહેતા હતા કે રાધા રમણ ચરણદાસ દેવ છે ને અંતર્યામી છે, અંતરની વાત જાણી જાય છે. તો ભુવન મોહન બાબુએ મનોમન પરીક્ષા કરી કે ખરેખર જો બાબા અંતર્યામી હોય ને તો ઈ મારા ઘરે કીર્તન કરતા કરતા આવી જાય ને તો હું માનું કે બાબા અંતર્યામી છે, નહીતર ન માનું. આવો એને સંકલ્પ કર્યો કે ભાઈ અંતર્યામી હોય તો મારા ઘરે આવે એમ કીર્તન કરતા કરતા. તો રાધા રમણ ચરણદાસ બાબા તો મહાપુરુષ હતા, ખરેખર અંતર્યામી હતા. એટલે ઈ છે ને હાજે કીર્તન કરવા નીકળ્યા. તો કીર્તન કરતા 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 ભુવન મોહન બાબુના ઘરે પહોંચ્યા અને સીધા ઘરની અંદર જ ઘૂસી ગયા. ઘરની અંદર ઘૂસીને પછી તુલસીના ક્યારે જે કીર્તનની રમઝટ બોલાવી કે એની વાત ના પૂછો. આખું ગામ કીર્તન પ્રેમમાં પાગલ હતું. એવું દિવ્ય કીર્તન થયું. મેં પેલા જ કીધું કીર્તન માટે જ રાધા રમણ ચરણદાસ દેવનો જન્મ હતો. ખૂબ કીર્તન કર્યું અને ભુવન બાબુ તો ઓહો આનંદમાં આવી ગયા કે અરે મેં આવડા મોટા મહાપુરુષની પરીક્ષા કરી કે આ તો ખરેખર મતલબ મહાપુરુષ છે, અંતર્યામી છે. ત્યાં તો ભુવન મોહનના ઘરે એક નાનકડો છોકરો આવ્યો કીર્તનમાં 8-9 વર્ષનો. અને એ છોકરો નાચવા માંડ્યો કીર્તનની અંદર અને નાચતા નાચતા એ છોકરો રાધા રમણ ચરણદાસ દેવનો અંગૂઠો ચૂસવા માંડે છે. રાધા રમણ ચરણદાસ દેવનો અંગૂઠો ચૂસવા માંડ્યા ને તો અંગૂઠો ચૂસતા હતા ને તો હાચું કાજ ઓલા નાનકડા છોકરાના બે હોઠની બાજુમાંથી દૂધની ધારા વહેવા માંડી. હાચું કાજ દૂધની ધારા વહે છે. કહેવાનો ભાવ શું છે કે મહાપુરુષના અંગૂઠામાંથી એક શક્તિ સંચાર થતો હોય છે. અમારા સદગુરુદેવ ભગવાન કહે છે એટલે કોઈથી સંતે અંગૂઠો ચૂસવા દેવો નહીં અને અંગૂઠાનો સ્પર્શ કરવા દેવો નહીં, કારણ કે અંગૂઠામાં બધી શક્તિનો સંચાર થતો હોય છે. મહાપુરુષના જમણા પગનો અંગૂઠો જો કોઈ સ્પર્શ કરી લે ને તો અવશ્ય એનામાં શક્તિ સંચાર થાય છે અને ઝણઝણાટીને એવું આવી જાય છે, કારણ કે ત્યાંથી એની ભજનની શક્તિ બધી નીકળતી હોય છે બારે. એવું અમારા બાબાના મોઢે મેં સાંભળેલું. એટલે આ જમણા પગનો અંગૂઠો ચૂસતો તો છોકરો તો એ હાચું કાઢ એના મોઢામાં દૂધની ધારા આવી ગઈ, વાત્સલ્યની ધારા આવી ગઈ, સંતની કૃપાની ધારા આવી ગઈ. અને આખા બધા કીર્તનવાળાએ જોયું કે એમાંથી દૂધની ધારા ટપકતી હતી. આવા ચમત્કારો શું કામ કરે છે સંતો? તો કે નાસ્તિક જીવોના મનમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધારવા માટે આવા ચમત્કારો થતા હોય છે. બિલકુલ. કારણ કે ઈશ્વરની પ્રબળ ઈચ્છા હોય છે કે આ નાસ્તિક જીવો મારી તરફ વળે. સંસારમાં કઈ કાઢી લેવા જેવું નથી, સંસાર તો નકામો છે. જીવ મારા ધામમાં આવીને મારું સુખ ભોગવે, હું એને સુખી કરું, એટલા માટે ઈશ્વર આવા ચમત્કાર કરે છે. ચમત્કારનું કારણ જ એ છે કે ઈશ્વરને જીવ વાલો છે, એનો જ અંત છે ને, એટલે અને ઈશ્વર ઈચ્છે છે કે આ જીવ મારી પાસે જ પાછો આવી જાય. એવું ઈશ્વર પણ ઈચ્છે છે, એટલા માટે ઈશ્વર આવા ચમત્કાર કરતો હોય છે. ભક્તો દ્વારા આવા ચમત્કાર ઈશ્વર છે એ કરતા હોય છે. તો અંગૂઠો ચૂસતા હતા એમાંથી દૂધ નીકળતું હતું. પછી તો ભુવન મોહન બાબુ આનંદમાં આવી ગયા. ઓહો, આજનો દિવસ તો ધન્યા છે કે સંતે પોતાનું સ્વરૂપ મારી સામે પ્રગટ કર્યું. સંતો સ્વરૂપ પ્રગટ કર્યું કે હું અંતર્યામી છું ને બધું છું, તું મારામાં શ્રદ્ધા રાખ, મારામાં ભાવ રાખે. આવું અંતર્યામી પણ પ્રગટ કર્યું ને એટલે ભુવન મોહન બાબુ અતિશય આનંદમાં આવી ગયા અને પતાસા લઈ આવ્યા. પતાસા પેલાના જમાનામાં તો માણસ આનંદમાં આવતો કે કોઈ કથા કીર્તન કરતા તો પતાસા વેચતા. હવે તો પતાસાનો જમાનો વયો ગયો. પણ એ જમાનામાં પતાસા વેચવામાં આવતા
તો બંગાળની અંદર પતાસા વેચે ને પ્રસાદીમાં, એને હરિલૂટ કહેવામાં આવે, હરિલૂટ. હા. તો ભુવન મોહન બાબુ પતાસા લઈ આવ્યા અને આ રાજારમણ ચરણદાસદેવને પતાસા આપ્યા. આપીને કીધું કે હવે હરિલૂટ કરો. હરિલૂટ એટલે હવે બધાને પ્રસાદ આપો, લૂંટાવો, મતલબ પ્રસાદ પતાસા જેટલા તમારાથી લૂંટાવાય ને એટલા. અને ખરેખર પતાસાની હરિલૂટ ચાલુ કરી રાજારમણ ચરણદાસદેવે. હા. તો પતાસાનું એક બોક્સ હતું, એ પતાસાના બોક્સમાંથી રાજારમણ બાબા પતાસા લૂંટાવતા હતા. તો પતાસા લૂંટાવતા લૂંટાવતા 1.5 કલાક થઈ ગઈ તો એ બોક્સમાંથી પતાસા ખાલી ન થયા. હા. પતાસા ખાલી ન થયા. પછી રાજારમણ બાબાને એમ થયું કે આમને આમ પતાસા લૂંટાવશે તો મારી મહિમા વધી જશે, એટલે બોક્સને ઊંધું કરી જાણે ખાલી થઈ ગયું છે એમ દેખાડીને બોક્સ ફેંકી દીધું. હા. તો એ જનતા જનાર્દનને ખબર પડી ગઈ કે એક બોક્સમાંથી કઈ 1.5 કલાક સુધી પતાસા ન નીકળે. હા. અને બધા ખૂબ પ્રભાવિત થયા અને રાજારમણ બાબા પાસેથી દીક્ષા લઈ અને ભજનમાં લાગી ગયા. જીવો ભજનમાં લાગે એટલે સંતો ચમત્કાર કરતા હોય છે, એને માન સન્માનની બિલકુલ ઈચ્છા નથી હોતી. બિલકુલ. મારું માન વધે, મારું સન્માન વધે, કે હું આવો કે મને બધા મોટો માને કે ફલાણું માને, આ તે, એવું કોઈ દી સંતના મનમાં હોતું જ નથી. હા. અને જેના મનમાં માન સન્માનની ભૂખ હોય કે અમારું નામ વધે કે માન સન્માન વધે, એ ઠીક નથી અને એ પતન કરાવવા વાળું છે. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા ગૌરવમ રૌરવમ નરકમ, અમારા બાબા બોલે છે. પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા છે અને ગૌરવ એટલે માન સન્માન, રૌરવ નરક બરાબર છે. એટલે એના ચક્કરની અંદર સંતોએ ક્યારેય આવવું જોઈએ નહીં. સંતોએ હંમેશા આ માન સન્માન ને આ તે એનાથી બચીને હાલવું જોઈએ. આવી વસ્તુ છે. હવે એના પછીનો આપણે પ્રસંગ લઈએ. એના પછીનો પ્રસંગ લઈએ તો સબ રજિસ્ટ્રાર કરીને એક જોગેશ બાબુ કરીને ભક્ત હતા. એ સબ રજિસ્ટ્રાર હતા, નોકરી કરતા હતા. હા. તો એ જોગેશ બાબુના ઘરે એક વખત બરે બાબા કીર્તન કરવા ગયા, રાધારમણ ચરણદાસદેવ. હા. તો એ જોગેશ બાબુને એક બેન હતા. એ બેન એમ કહે છે કે દાદા દાદા તમે બહુ મોટા મહાપુરુષ છો, સાંભળ્યું છે કે તમે કૂતરાનો ભંડારો કર્યો છે. હા. તમે અંતર્યામી છો, તમે કૂતરાનો ભંડારો કર્યો છે, તમારા કેટલી મહિમાની ચર્ચા થાય છે નવદીપમાં. કે બહુ તમારી મહિમાની ચર્ચા થાય છે, તો અમને પણ કઈ ચમત્કાર દેખાડો ને. એ જોગેશ બાબુની બેન એમ કહે છે. હા. તો દાદા થોડોક ચમત્કાર તમે અમને પણ દેખાડો ને, તો અમારે જોવો છે. તો રાજારમણ ચરણદાસદેવ હૈસા હસીને કહે, અરે બેન હું તો એક સાધારણ જીવ છું. તમે નિતાઈ ચાંદ ને પ્રાર્થના કરો, નિતાઈ ગોર ને પ્રાર્થના કરો, રાધા કૃષ્ણ ને પ્રાર્થના કરો. જો એની ઈચ્છા હશે તો એ કઈક ચમત્કાર દેખાડશે, બાકી મારામાં કોઈ તાકાત નથી. હા. મારામાં કોઈ તાકાત છે જ નહીં. તાકાત તો બધી નિતાઈ ચાંદની છે. તો તરત જ ઓલી દીદી હતી ને, એ નિતાઈ ચાંદ ને પ્રાર્થના કરવા ગઈ કે અમારા ઘરે આજે બડે બાબા કીર્તન કરવા આવ્યા છે, તો કોઈને કોઈ ચમત્કાર અવશ્ય દેખાડે. હા. પછી રાત્રે બધાએ વારું પાણી કર્યા, વ્યારું પાણી કરી અને બધાએ કીર્તન કરવા માંડ્યા રાતના 9 વાગે. હા. અને કીર્તન ચાલુ થયા તો એવા ઉદ્દામ કીર્તન થયા ને કે વાત ના પૂછો. આખા ઓરડામાં કોઈ ઠેકડા મારે છે, કોઈ નાચે છે, કોઈ જમીનમાં આરોટે છે, બધા એ પોતાની મસ્તીમાં મસ્ત છે. એવું દિવ્ય કીર્તન થયું. અને કીર્તનની મજા તો એ જ હોય, કોણ કોને સંભાળે, બધા પોતાની મસ્તીમાં નાચતા હોય, ગાતા હોય ને ઉછળતા હોય, તો એનું જ નામ કીર્તન છે. હા. એને જ કીર્તન કહેવામાં આવે છે. આ તો ઝોલા ખાતા હોય, મંજીરાઈ વગાડતા ફાવતા ન હોય ને, એ કઈ કીર્તન થોડા હોય ઝોલા ખાતા હોય. કીર્તન તો એને કહેવાય કે માણસને નાચવાનો નશો ચડે, દેહ ભાન ભૂલીને નાચવાનું મન થાય, એને કીર્તન કહેવાય. હા. પછી આજુબાજુમાં કોઈ મને જોવે છે કે નથી જોતું, કે કોઈ હું વિચારશે મારા વિશે, આ તે, એવું કઈ ન હોવું જોઈએ. એનું નામ કહેવાય કીર્તન. એને જ કીર્તન કહેવામાં આવે છે. આવી વસ્તુ તો ખૂબ જ સરસ મજાના ઉત્તમ કીર્તન થયા. એ કીર્તનમાં બડે બાબા રાધારમણ ચરણદાસ દેવ ભાવાવેશમાં આવી ગયા.
ભાવેશમાં આવી ગયા ને એટલે ઘરના ખૂણામાં ભલે બાબા ઉભા રહી ગયા. તો ઘરના ખૂણામાં ઉભા રહી ગયા ને પછી કઈક બોલવા માંડ્યા, જાણે કોઈ યારે વાતચીત કરતા હોય ને એમ બોલવા માંડ્યા બળે બાબા. હા જાણે કોઈ યારે વાતચીત કરતા હોય. બધા ભક્તો નાચતા નાચતા એની તરફ જોતા હતા કે બળે બાબા કોના હારે વાતચીત કરે છે ખૂણામાં ઉભા રહીને. તો એ ઉભા ઉભા વાત કરતા હતા પણ કોઈને ખબર ન પડી કે કોની હારે વાત કરતા હતા. પણ જયારે વાતચીત પૂરી થઈ ગઈ 5-10 મિનિટ પછી અને બળે બાબા પાછા કીર્તનમાં